જય શ્રી કૃષ્ણ મિત્રો। વાતની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબર કરી દો। હિન્દુ ધર્મમાં શિવજીની ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની માન્યતા છે। શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે। ભગવાન શિવે માનવ જીવોના કલ્યાણ માટે અનેક અસુરોનો નાશ કર્યો। શિવપુરાણમાં શિવજીના અનેક પ્રસંગોનું વર્ણન કરેલું છે। ત્યારે શિવપુરાણની રુદ્ર સંહિતા યુદ્ધખંડ અધ્યાય 15માં ભગવાન શિવજી અને તેમના પુત્ર જલંધરની વચ્ચેની યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે। આ યુદ્ધમાં ભગવાન શિવે દુરાચારી પુત્ર જલંધરનો વધ કર્યો હતો। સામાન્ય રીતે લોકોને ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિક વિશે જ ખબર હોય છે, પરંતુ ભગવાન શિવને કુલ 7 પુત્રો હતા, જેનું વર્ણન પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યું। ત્યારે શિવપુરાણ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીનું ગૃહસ્થ જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓની 7 પુત્રોના જન્મ થાય છે, જેમાંનો એક જલંધર પણ હતો। જલંધર મૂળ રાક્ષસી વૃત્તિનો હોવાથી તે ભગવાન શિવનો પુત્ર હોવા છતાં દુશ્મન બન્યો। જલંધરને તેની બહાદુરી પર ગર્વ હતો। તે પોતાની શક્તિ ભગવાન શિવનું સ્થાન મેળવવા ઈચ્છતો હતો। એવું માનવામાં આવે છે કે તેણે અમર બનવા માટે વૃંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા। વૃંદાએ આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી, પરિણામે જલંધરને અમરતત્વ પ્રાપ્ત થયું। પરંતુ જલંધર રાક્ષસ હોવાના જ્ઞાતિ હોવાના કારણે દેવતાઓ પર રાજ કરવા ઈચ્છતો હતો। તેથી તેણે શિવ સામે લડવાનો પડકાર આપ્યો, પરંતુ તેની પત્ની વૃંદાને આપેલા વરદાનથી જલંધરને મારવો મુશ્કેલ એટલે ભગવાન શિવ અને વિષ્ણુ એક વિચાર કર્યો અને ભગવાન વિષ્ણુ પાસેથી જલંધર ભક્ત લીધું। ત્યારબાદ ભગવાન વિષ્ણુએ જલંધરની ગેરહાજરીમાં આવી વૃંદાનો ધર્મ ભંગ કરવા જલંધરનું રૂપ લીધું। આ રીતે વૃંદાનો પતિ ધર્મ ભંગ થવાની સાથે જલંધરનું રૂપ લીધું। આ રીતે વૃંદાનો પતિ ધર્મ ભંગ થવાની સાથે જ જલંધરનું અમરતત્વ વરદાન પણ સમાપ્ત થઈ ગયું અને ભગવાન શિવે તેનો વધ કર્યો। આ ઘટનાની વૃંદાને જાણ થઈ તો તેની સામે છળ કપટ થયું છે, એટલે ક્રોધમાં આવીને વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી પથ્થર બનશો। તેથી વૃંદાએ શ્રાપ સાંભળી દેવ ઋષિઓએ સતી વૃંદાને વિનંતી કરી। પરિણામે વૃંદાએ ભગવાનને માફી માંગી અને શ્રાપમાંથી મુક્ત કર્યા, પરંતુ વિષ્ણુ ભગવાન પણ વૃંદાની ભક્તિથી પરિચિત હતા, એટલે તેમણે સતી વૃંદાને આશીર્વાદ આપ્યા કે તમે તુલસીનો છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારે ભોજન નહીં કરું। આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે પ્રકટ થયા અને સતી વૃંદા તુલસીના છોડ તરીકે અવતરણ પામ્યા। બંનેના લગ્ન કરવામાં આવ્યા। આને લીધે ભગવાન શિવને તુલસી ચડાવવામાં આવતા નથી।